બધા જાનૈયાઓ છે, જોઈ લો આ બધા જાનૈયાઓ છે એ જાન લઈને આજે અહીંયા આવ્યા છે. ભાઈ મારા એન્જોય કર્યો છે, ડિસ્કો બિસ્કો બધું ફૂલ કર્યું છે. અને વેલકમ બેક ટુ માય અનધર વ્લોગ. જય દ્વારકાધીશ, જય શ્રી રામ એન્ડ જય હનુમાન દાદા. મિત્રો આજના મસ્ત મજાના વ્લોગની શરૂઆત આપણે અહીંયા ઘરેથી કરીએ છીએ. આપણે કાલે જાન લઈને ગયા હતા અને આજે એ લોકો અહીંયા અમારે એક બેનના પણ મેરેજ છે એટલે એ લોકો જાન લઈ અને અહીંયા આવ્યા છે. તો જો આ તમે જોઈ શકો છો અહીંયા બાંભણિયા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. એટલે અમારો પરિવાર જે આ જાન લઈને આવે છે એ લોકો આમ તો જે એમની વિધિ હોય એ તો મેં તમને કાલે કીધી સેમ ટુ એમ જ હોય છે, પણ આજે એ લોકો જાન લઈને આવ્યા છે અને અમે ગયા હતા. આગળના વ્લોગ તમે જોયા એટલે તમને ખ્યાલ હશે કે ભાઈ અમારા આહિર સમાજમાં કઈ રીતનો રીતિ રિવાજ છે. તો આજે એ લોકો જાન લઈને આવે છે. જો અમારા પરવીન કાકા વરાજાના ભત્રીજા અહીંયા તૈયાર થઈને ઊભા છે. શું કહેશો કાકા? મજામાં મોજમાં જ હોય ને બધા એમ જોતા હોય એમ, કારણ કે મજા જ આવે એવા વિડીયો હોય આપણા. હા, પરવીન કાકાના વિડીયો જોવે એટલે મજા જ આવે. હું કામ ન હોય? કેવો કાકા? જોરદાર જ હોય, આપણે વિડીયો જેવા હોય ને. તો ભાઈ જો આપણે અત્યારે તમને જોયું કે બાંભણિયા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. આજે બધા જાન લઈ અને એ લોકો આવ્યા છે અને કાલે અમે જાન લઈને ગયા હતા અને 2 જાન આવી હતી અને આજે આ લોકો જાન લઈને આવે છે એ હું તમને વ્લોગની અંદર દેખાડવાનો છું. અમારે જો આકાશભાઈ તૈયાર થઈને અહીંયા ઊભા છે. આકાશભાઈ છે, અમારા ભાઈ છે, વનીબેનના દીકરા છે અને અંશુ છે ને ખાસ હા અમારે સુરતથી ભાઈ મહેમાન આવ્યા છે ધર્મેશભાઈ. હું ધર્મેશભાઈ રામ રામ. રામ રામ. એમનો છોકરો છે ધ્રુવલ. ધ્રુવલ રામ રામ. લે ધ્રુવલ છે સુરત થી ખાસ અમારે મહેમાન પધાર્યા છે. લગ્ન કરવા માટે થઈ 2 દિવસથી આવ્યા છે. એન્જોય કરવાનો છે ખૂબ અને બધા વ્લોગ ની અંદર જોડાયેલા રહેજો. અને અમારે કમલેશ કાકા મહુવાથી આજે આવી ગયા છે લગ્ન કરવા માટે થઈ. શું કહેશો કાકા? લગ્નમાં મોજ કરી લેવી છે. એટલો હરખ છે અમારે મિત્રો સંજય કે ભાઈ પોતાની એક કંપની છે એ છોડીને અહીંયા આવ્યા છે એટલે અમને ઈ વધારે હરખ. કઈ કંપની છે કાકા? જણાવી દો. એટલે દવા મોવામાં એડ્રેસ બેડ્રેસ આપી ગયો એટલે દવા કમલેશ આપી ગયો તો મને બહુ જો ભાઈ અમારે કમલેશ કાકા છે ને એગ્રો ચલાવે છે અને કોઈ જે કોઈને જંતુનાશક દવા કોઈ પણ આમ બેસ્ટ દવા ગેરંટી સાથે રિઝલ્ટ ન મળે પાછી એવી દવા લેવી ને તો કમલેશ કાકાનો વૃંદાવન એગ્રો છે પહોંચી જાય. એડ્રેસ આપી દો કાકા. કુંડલા રોડે, સાવરકુંડલા રોડ બસ સ્ટેન્ડ ની પાછળ, બસ સ્ટેશન ની પાસે. બરોબર ને? તો પહોંચી જાય દવા લેવા માટે. એગ્રાનું નામ કહી ગયો, એગ્રાનું નામ કહી ગયો. વૃંદાવન એગ્રો, વૃંદાવન છે ને બદલે તો વૃંદાવન એગ્રો છે. ખાસ બધા જે પણ કોઈને દવા જતી હોય એ પહોંચી જાય. ગઈકાલે અમે જાન લઈને ગયા હતા. આજે આ લોકો અમારા બેનના અહીંયા મેરેજ છે તો અહીંયા એ લોકો જાન લઈ અને આવ્યા છે. ફાઇનલી વરરાજાનું મંડપમાં આગમન થઈ જ ગયું. આ રીતે કંઈક વરરાજાને મંડપની અંદર આ લોકો લાવ્યા હતા. જો ભાઈ આજે અમારે અહીંયા જાન આવી છે કામ છે. જો અમે જમવા માટે બેસી ગયા છીએ. ફર્સ્ટ ક્લાસ લાડવા, ગાંઠિયા, પૂરી. આ પરવીન કાકા છે. આ શાક છે નું છે પરવીન કાકા? કાજુ કરી. આ ભાત, દાળ. ભૂખ કાઢી જ નાખવાની છે. ભૂખ તો થોડી જાય એમ. નહીં જાય જી, ભૂખ જાય નહીં પણ હવે પેટ ભરીને ખાઈ લઈ. જો આ અમારે કમલેશ કાકા, યોગેશ બ્રો જમવા બેઠા છે. ભાઈ જમવાનું કેવું છે? એક નંબર. એમ ને જમવાનું 1 નંબર છે ભાઈ. જમી લઈએ પછી જઈએ આપણે માંડવે, નાનો વ્યૂ લઈ લઈએ. જો ભાઈ અમારે અત્યારે બધા મામા ફૂઈના છોકરા બધા જમવા માટે બેઠા છે અને એ બધાનો એવો ભાવ છે વ્લોગમાં લઈએ. તો જો આપણે અમારે લાલાભાઈના લગ્નમાં આવ્યા છીએ. અમે બહુ મોજ કરીએ છીએ. અમે આ કોણ છે? આ મારા મામા છે. પરવીન મામા. આમાં કઈ ઘટે નહીં. એમ 1 નંબર મામા.
આ ભાઈ અમારે દિનેશ મામા કાલે જે બ્લોગ ની અંદર આવ્યા હતા ને, દિનેશ મામાનો દીકરો છે. બાળકો બધા એન્જોય કરે છે બરોબર કે લાલાભાઈના લગ્નમાં આવી અને બહુ જ ખુશ છે અને બહુ જ કે મામાના ભાઈના લગ્નમાં એન્જોય કર્યો છે અને આ એક એના એક જ એવા મામા છે કે એની સાથે બહુ એન્જોય કરે છે અને આ એના ત્રણેય માસ્ય હા ત્રણ એના માસ્ટર છે. અને આ બાળકોની અમારી વોન્ટેડ ગેંગ છે, વોન્ટેડ ગેંગ 5-5 આ અમારે છે કેવલભાઈ. અજાણું લાગતું જ નથી. કેવલભાઈ છે અમારા કાકાના દીકરા. હું કે છું કેવલભાઈ, જમવાનું કેવું લાગ્યું? એક નંબર. જો અહીંયા બધા એક કેવું લાગ્યું જમવાનું? અહીંયા બધાને એક નંબર જ લાગે. આ છે અમારો દિનેશ મામાનો દીકરો છે ભાઈ. અને બધા બાકો કહેતા હતા કે વ્લોગ મળ્યો એટલે આજે એને વ્લોગમાં લઈ લીધા. પરવીન કાકાનો ભાણિયો છે અમારે. ભાઈ જો અત્યારે અમારે છે ને ટૂંકમાં અહીંયા લગ્ન હાલી રહ્યા છે. આજે કાલે અમે જાન લઈને ગયા હતા, આજે એ લોકો અહીંયા જાન લઈને આવ્યા છે. અને અમારામાં છે ને ટૂંકમાં જો મેં તમને આગળ વ્યૂ લીધો, અહીંયાથી માંડવો આવ્યો, આ જાન આવી, અહીંયા જે મંડપ છે, જો આ મંડપ છે. અને અહીંયા છે ને આ જે લગ્ન પતે ને પછી અમારે માંડવો સમજ્યો છે. એ જો અત્યારે અહીંયા માંડવો સમજી રહ્યા છે. જો અમારે આહિર સમાજના રીતિ રિવાજ છે કે ભાઈ છે ને અમારા આહિર સમાજમાં રીતિ રિવાજ છે કે ભાઈ લગ્ન પતે ને પછી માંડવો સમજવા બે. માંડવામાં અહીંયા જે અમારા ગામમાં આહિર સમાજની વાડી હોય છે એ રાખી હોય છે જમણવાર માટે XYZ એ રાખી હોય છે. ત્યારબાદ જે મહુવા રાધાકૃષ્ણ મંદિર અમારું આહિર સમાજનું સમગ્ર આહિર સમાજનું જ્યાં રાધાકૃષ્ણનું મંદિર છે, તો ત્યાં પણ અમારે અહીંથી ટૂંકમાં દાન સ્વરૂપે લોકો માંડવામાંથી જ્યાં પણ લગ્ન હોય ને અમારા આહિર સમાજમાં એ લોકો આપતા હોય છે. તો એનો જે આ છે માંડવો અત્યારે અહીં સમજાવે છે. જો આ બધા જે લગ્નના જે આગેવાન હોય છે, ઘરના વડીલો હોય છે, એ લોકો અહીંયા માંડવો સમજવા માટે બેસતા હોય છે. તો આ બધા અહીંયા છે ને અત્યારે માંડવો સમજી રહ્યા છે. ટૂંકમાં આ જો અહીંયા લગ્ન પતવા હવે હાવ એન્ડ ટાઈમ છે આજે વ્લોગમાં, કારણ કે અમે આજ બધી વ્યવસ્થામાં હતા એટલે અહીંયા જમણવારનું આયોજન અમારે કરવાનું હોય એટલે વધારે અમે અહીંયા નથી બતાવીએ કે આ લોકો અહીંયા ટૂંકમાં જો માંડવો સમજે ને આ અમારે કાનૈયા છે, કોઈ દીકરો છે ને જાનમાં આવ્યો. શું કે દીવા કે મજા આવી કે જો જાન લઈને આવ્યા છે મારા એન્જોય કર્યો છે, ડિસ્કો બિસ્કો બધું ફૂલ કર્યું છે. અને અત્યારે જો હવે જાન ઉગલાવાનો સમય થઈ ગયો છે અને હવે અમે થોડીક વારમાં નીકળશું અહીંથી, થોડીક જ વારમાં. આ છે અમારા ફોઈન દીકરો અને એ લોકો અહીંયા જાન લઈને આવ્યા હતા. એને ફૂલ આજે એન્જોય ડિસ્કો કર્યો. કાલે અમારો વારો હતો અને આજે આ લોકોનો વારો હતો. આ બધા જો જાનૈયાઓ છે, જોઈ લો આ બધા જાનૈયાઓ છે એ જાન લઈને આજે અહીંયા આવ્યા છે. અને આ છે અમારો ફોઈન દીકરો દિવ્ય છે. આ બધા લોકો આ જાન લઈને આવ્યા હતા અને આ લોકોએ ફૂલ આ ડિસ્કો કર્યો. કાલે અમે અહીંયા કર્યો હતો, આજ એ લોકો અહીંયા કર્યો છે. અને બસ જો માંડવો સમજાઈ ગયો છે ને લગ્ન હવે પતવાની જો આ મંડપની વિધિ પૂરી થઈ ગઈ છે. મંડપની વિધિ પૂરી થઈ ગઈ. હવે દાદા છે જે આપણે એ બધાને ચાંદા કરી દીધા. આમાં આપણે એવું હોય છે કે જે ગામનું હોય, મંદિરનું જે અમુક દાન હોય, આપણે સંપૂર્ણ આપણી આહિર જ્ઞાતિ વાડી છે એનું અમુક ટકા દાન હોય, એ બધું સંપૂર્ણ આપણે પૂરી રીતે સમજી લીધા છે. અને હવે દાદા ચાંદા વિધિ પૂર્ણ કરી છે. બસ જો એટલે લગ્ન મંડપ લગ્ન મંડપ સમજાય છે. આ અમારે ચિરાગ દાદા છે ગામમાં, દાદા છે. અને એ જો અત્યારે અહીંયા મંડપમાં પૂર્ણ હોતી જ લેજે, કથા હોય તો પૂરું થાય ત્યારે વિડીયો બનાવજો અને લગ્ન હોય તો પૂર્ણ. દાદા કઈક ફરિયાદ કરે છે. હું દાદા બોલો હવે પૂર્ણ થાય ત્યારે વિડીયો બનાવવાના. દાદા એમ કે તું પૂર્ણાવતી થાય ને ત્યારે જ વિડીયો બનાવે છે. હવે દાદા હું પેલા પોગી જાય, બસ તમે શરૂઆત કરશો ને ત્યારે જો આવે છે ને મંડપ ટૂંકમાં સમજાઈ ગયો. એટલે દાદા એન ટાઈમે ચાંદલા કરતા હોય છે, એ ચાંદલા કરે છે. ને આ બધા લગ્નમાં ખૂબ એન્જોય સાથે લગ્નની પૂર્ણાવતી થાય છે. એટલે બસ આજે જો, કારણ કે રીતિ રિવાજ બધા હતા એ મેં તમને કાલના વ્લોગમાં કહી દીધું. સિસ્ટમ બધી એ જ હોય છે, રીતિ રિવાજ એ જ હોય છે. એટલે આજે એ બધું તમને નથી બતાવ્યું. આજે અમારે બધા શું કહેવાય વ્યવસ્થામાં રહેવાનું હોય એટલે જમણવારમાં ત્યાં બધા હતા. એટલે બસ હવે તમને એ આજે પાછું રિપીટ ન થાય એટલે એ કાંઈ બતાવ્યું નથી. હવે આપણે ટૂંકમાં આ જે મંડપનું કામ હતું એ અહીંયા પૂર્ણ થાય છે. મળશું આપણે ફરી હવે નવા વ્લોગમાં.